ઓકે ચલો, તો બાયોજીઓકેમિકલ સાયકલ એના આધારિત અમુક ક્વેશ્ચન આપેલા છે. બાયોજીઓકેમિકલ સાયકલ આપણે ભણેલા છીએ. એમાં કાર્બન સાયકલને, ફોસ્ફરસ સાયકલને, હાઇડ્રોજન સાયકલને, અલગ અલગ ઘણી બધી સાયકલને એવું બધું હતું. બરાબર. એના આધારે પહેલો ક્વેશ્ચન આપેલો છે કે કોઈપણ સમયે જમીનમાં હાજર પોષક તત્વો, જમીનની અંદર જે પોષક તત્વો રહેલા હોય, જમીનની અંદર કેવા પોષક તત્વો હોય, તો મુખ્યત્વે તો આપણે ગુજરાત ભારતની જમીનમાં NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ ત્રણ આપણા મેઇન છે. પણ આ ઉપરાંત અમુક મેજર ન્યુટ્રિયન્ટ, માઇનર ન્યુટ્રિયન્ટ હોય, જેમ કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ. તો આ બધા પોષક તત્વોનું પ્રમાણ એ જમીનની અંદર કેટલું છે એને સ્ટેન્ડિંગ સ્ટેટ કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે? તો કે હા, આ વિધાન સાચું છે. કોઈ પણ સમયે જમીનની અંદર એનું પ્રમાણ કેટલું છે એને સ્ટેન્ડિંગ સ્ટેટ. સ્ટેન્ડિંગ એટલે કે ઊભું રહેવું, કે અત્યારે એની અંદર એ માત્રા કેટલી છે, કેટલી ઊભી છે. સ્ટેટ એટલે અવસ્થા. તો કે અત્યારની હાલની અવસ્થા કેટલી છે એને આપણે એ જ તો કહીએ ને, એને સ્ટેન્ડિંગ સ્ટેટ કહીશું. વિધાન સાચું છે. બરાબર. બીજું વિધાન જુઓ, પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ, એનું જે સાયકલ, એનું જે ચક્ર જે છે એ બાયોજીઓકેમિકલ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બાયો શબ્દ જીવંત, સજીવો અને જીવો શબ્દ ખડક, હવા, પાણીનો સંદર્ભ આપે છે. વાત સાચી કે ખોટી? તો કે એ વાત સાચી છે. બરાબર. ચલો હું તમને એક વાત કહું. બીજો હું તમને ક્વેશ્ચન પૂછું કે એ બાયોટિક કમ્પોનન્ટ જેમ કે કાર્બન, જેમ કે નાઇટ્રોજન, જેમ કે કેલ્શિયમ, જેમ કે ફોસ્ફરસ, આ એ બાયોટિક કમ્પોનન્ટ, અજૈવિક પરિબળો જે છે એને સજીવની અંદર, બાયોટિકની અંદર, સજીવની અંદર ઘૂસવું છે, સજીવની અંદર એન્ટ્રી લેવી છે. જેમ કે કાર્બન એ બાયોટિક છે, એને શરીરની અંદર, સજીવની અંદર, મનુષ્યની અંદર કે વનસ્પતિની અંદર, માની લો કે મારી અંદર, એની અંદર એન્ટ્રી લેવી છે. તો એ કઈ રીતે લઈ શકશે? કોના માધ્યમથી લઈ શકશે? તો એ લઈ શકશે. એનું આપણે ટેકનિકલ નામ જ શું? બાયોજીઓકેમિકલ સાયકલના માધ્યમથી લઈ શકશે ને. બાયોજીઓકેમિકલ સાયકલના માધ્યમથી. એનું ટેકનિકલ નામ શું? એ જ તો બાયોજીઓકેમિકલ સાયકલ. શું આપણે આને એક રીતે એવું પણ કહી શકીએ ને કે બાયોજીઓકેમિકલ સાયકલ એ બાયોટિક અને એ બાયોટિક એટલે કે અજૈવિક અને જૈવિક એની વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે, કડીની ભૂમિકા ભજવે છે, બંને જોડવાનું કામ કરે છે. બરાબર. તો આવું આપણી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટે કે વિધાનને એવું બધું પૂછાતું હોઈ શકે. ત્રીજું વિધાન જુઓ, આવશ્યક પોષક તત્વો ઇકોસિસ્ટમમાંથી ક્યારેય ખોવાઈ જતા નથી, પરંતુ તેમનું અનિશ્ચિત સમય માટે વારંવાર રિસાયકલિંગ થાય છે. એટલે કે જે પોષક તત્વો રહ્યા, કયા પોષક તત્વો? કાર્બનને, નાઇટ્રોજનને, ફોસ્ફરસને, કેલ્શિયમને, આ બધા અલગ અલગ જે રહ્યા, એ હકીકતમાં વાતાવરણમાંથી ક્યારેય ખોવાઈ જતા નથી, ગાયબ થતા નથી, પરંતુ એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં રિસાયકલિંગ થાય છે. સાચી વાત કે ખોટી વાત? બરાબર. આપણે કારણ કે બહુ પહેલાં મેં તમને ચલાવી દીધું કે પૃથ્વી જે છે એ તો ક્લોઝડ ઇકોનોમી છે, ક્લોઝડ ઇકોસિસ્ટમ છે. હવે કોઈ નવો કાર્બન કે નવો ફોસ્ફરસ આવવાનો નથી. બરાબર. જ્યાં સુધી આવી શકે, જો આપણે મંગળ ઉપરથી, બીજા ગ્રહ ઉપરથી લાવીએ તો, પણ એવું તો હજી આપણી ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ નથી. સમજાણું કે ન સમજાણું? ચલો આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ગેસિયસ અને સેડિમેન્ટરી ચક્રો એ જોઈએ. હવે જો બાયોજીઓકેમિકલ સાયકલ છે તો એમાં એ જે બાયોજીઓકેમિકલ સાયકલ છે ને એના પણ અલગ અલગ પ્રકાર છે. જેમ કે ગેસિયસ સાયકલ, તો કે કાર્બનવાળી સાયકલ જે છે એને આપણે ગેસવાળી સાયકલ કહી શકીએ ને, કારણ કે કાર્બન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આંટા મારતો હોય અને એમાંથી ફરે, તો એને ગેસિયસ સાયકલ કહેવાય. પરંતુ માની લો કે કેલ્શિયમ સાયકલ, તો કે કેલ્શિયમ સાયકલ જે રહી, કેલ્શિયમ સાયકલ, તો એ તો સેડિમેન્ટરીવાળી છે ને, કારણ કે કેલ્શિયમ ક્યાં હશે? તો મેં તમને કીધું ચૂનાના ખડકની અંદર, ચૂનાના પથ્થરની અંદર કેલ્શિયમ હોય, તો એ તો સેડિમેન્ટ સ્વરૂપે હોય. સેડિમેન્ટ એટલે શું? તમે સમજો. સેડિમેન્ટ એટલે એક રીતે, સેડિમેન્ટને તમે એવી રીતે ઇમેજિન કરી શકો કે ચોક તમે જોયો હશે, આપણે બચપનમાં શાળામાં ભણતા હોય અને ચોકથી તમે લખતા હોય તો ધીમે ચોકના ભૂક્કો જે છે એ ઝીણા ટુકડા જે છે એ નીચે પડે. એ જ ઘણા બધા ટુકડાને એ જે ઝીણા ટુકડા રહે ને એને જ આપણે સેડિમેન્ટ કહી શકીએ, અવક્ષેપ કહી શકીએ ને. અવક્ષેપ એ જ નાના ટુકડા, એને જ આપણે અવક્ષેપ. એટલે એક રીતે એવું કહી શકીએ કે ચોકનો પાવડર, અને આ જ ચોકના પાવડરને પાછો ભેગો કરી દઈએ તો શું પાછો ચોક બની જાય? તો કે હા, બની જાય ને. તો બસ સેમ એ જ વસ્તુ છે કે હકીકતમાં આ જે સેડિમેન્ટ, નાના જે ટુકડા હોય, નાના ટુકડા, એ જ ટુકડાને પાછા ભેગા કરી નાખીએ તો એ ખડક, રોક, પથ્થર, જમીન બની જશે. સમજાણું? તો બાયોજીઓકેમિકલ સાયકલ અલગ અલગ પ્રકારની હોય. કાર્બન જે છે એ કઈ છે? ગેસિયસ, વાયુ પ્રકારની. ઓક્સિજન જે છે એ કઈ છે? ગેસિયસ, વાયુ પ્રકારની. જ્યારે ઔષધિ પણ હોઈ શકે, જેમ કે કેલ્શિયમ, એ કઈ છે? ઔષધિ પ્રકારની. બરાબર. અને આવી રીતે અમુક રિઝર્વેયર્સની એ બધી અલગ અલગ હોઈ શકે. મુખ્યત્વે આપણે ખાલી આઈડિયા હોવો જોઈએ કે એના અલગ અલગ પ્રકાર હોય. ચલો પહેલું જોઈએ. નાઇટ્રોજન અને કાર્બન સાયકલ જેવા વાયુમય પ્રકારના પોષક તત્વો, પોષક ચક્ર માટેનો ભંડાર પૃથ્વીના પોપડામાં આવેલો છે. સાચી વાત કે ખોટી વાત? કાર્બન જે છે, કાર્બન
તો કે પૃથ્વીનો પોપડો શું છે? પૃથ્વીનો પોપડો એટલે ક્રસ્ટ. પૃથ્વીનો પોપડો ક્રસ્ટ છે ને. 3 ભાગ આપણે વહેંચેલા છે, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. સૌથી ઉપરનો ભાગ રહ્યો સપાટીવાળો ભાગ એ ક્રસ્ટ છે. તો આ એવું કહે છે કે નાઇટ્રોજન અને કાર્બન જે છે એ પૃથ્વીના ક્રસ્ટમાં આવેલા છે. ચલો, તો હવે આ વાત સાચી છે, ક્રસ્ટમાં જ આવેલા છે ને, કારણ કે આપણે જોયું કે કાર્બન ભારે વાયુ છે, કાર્બન નીચે જ જોવા મળે છે, ઉપર ક્યાં જોવા મળે છે? કાર્બન નીચે જ જોવા મળે છે, ભારે છે, બરાબર. અને એ ક્રસ્ટની અંદર જોવા મળે છે. ક્રસ્ટ જે પોપડો રહ્યો એ નીચે તો મેન્ટલ છે, બરાબર. મેન્ટલમાં શું જોવા મળે છે? મેન્ટલમાં તો સીમાં જોવા મળે છે. સીમાં એટલે શું? સાઈમાં કહેવામાં આવે છે. સિલિકોન અને મેગ્નેશિયમ જોવા મળે છે. સિલિકોન અને મેગ્નેશિયમ. અને કોરમાં શું જોવા મળે છે? કોરમાં નિફે જોવા મળે છે. નિકલ અને ફેરસ જોવા મળે છે, કારણ કે એ તો ધગધગતું બધું લાવા ટાઈપનું છે, એટલે કે નિકલ અને ફેરસ, લોખંડ ને એ બધું જોવા મળે છે. સમજાણું કે ન સમજાણું? 11મા ધોરણની ભૂગોળની અંદર આપેલું છે. 11મા ધોરણની આખી ભૂગોળ મેં ચલાવેલી છે, એના વિડીયો લેક્ચર પણ આવેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11મા ધોરણની ભૂગોળ તમે વાંચેલી હોય તો ઠીક છે, ન વાંચેલી હોય તો વાંચી નાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બુક છે. ન વાંચવી હોય તો મેં વિડીયો બનાવેલા છે, એ પણ જોઈ લેજો. ફરીથી તમને પ્રશ્ન પૂછું, ક્રસ્ટ, મેન્ટલ અને કોર આ ક્રમમાં આવે તો મેન્ટલનો મુખ્ય શું છે? મેન્ટલ તો કે સાઈમા, SIMA, સિલિકોન અને મેગ્નેશિયમ. અને કોરનું શું છે? તો કે નિકલ અને ફેરસ. સમજાણું કે ન સમજાણું? તો ક્રસ્ટની અંદર કાર્બન અને નાઇટ્રોજન જોવા મળે છે. બીજું જોવું, ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર. આ ઔષધિ ચક્ર માટેનો ભંડાર વાતાવરણમાં હોય છે. ફોસ્ફરસ અને સલ્ફરનું જે ચક્ર જે છે એ વાતાવરણમાં હોય છે. સાચી વાત કે ખોટી વાત? આ વાત ખોટી છે. કેમ? શા માટે? રાઈટ, આ તો ખડકમાં હોય છે. રાઈટ. આ ફોસ્ફરસ ને સલ્ફર એ તો ખડકમાં હોય છે ને. ફોસ્ફરસ અલગ અલગ ખડક પથ્થરમાંથી એમાં જોવા મળતો હોય. વાતાવરણમાં જે જોવા મળતો હોય તો કયો હોય? એ તો વાયુવાળા, ગેસિસિયસ વાયુ પ્રકારના હોય એ એની અંદર જોવા મળે, બરાબર. તો બીજું વિધાન ખોટું છે. ત્રીજું, ભંડારનું મુખ્ય કાર્ય એ પ્રવાહની અંદર આવતા ઇનફ્લક્સ અને બહાર જતા એક્સફ્લક્સના દરમાં અસંતુલન થાય ત્યારે ઉદ્ભવતી ખાધને પૂરી પાડવાનું છે, બરાબર. તો આ વિધાન એક ખોટું છે, કારણ કે પહેલાં તો એની અંદર કોઈ અસંતુલન થતું નથી. એ હંમેશા બેલેન્સમાં જ રહીને. અસંતુલન તો થવાનું નથી, એ તો બેલેન્સમાં જ રહેવાનું છે. કોઈ વધઘટ તો થવાનું નથી ને, બરાબર. ચલો, કાર્બન સાયકલના બારામાં ક્વેશ્ચન આપેલો છે. 3જા નંબરનો ક્વેશ્ચન જુઓ. વૈશ્વિક કાર્બનની કુલ માત્રામાંથી 71% કાર્બન મહાસાગરમાં ઓગળેલા સ્વરૂપે જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? વૈશ્વિક કાર્બનની કુલ માત્રામાંથી 71% કાર્બન જે છે એ તો મહાસાગરમાં ઓગળેલા સ્વરૂપે જોવા મળે છે. તો એ વિધાન સાચું છે, બરાબર. એ વિધાન કેવું છે? સાચું છે. અને આ જે કાર્બન જે છે, આ મહાસાગરનો ભંડાર, એ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને નિયંત્રિત કરે છે. તો એ વિધાન સાચું છે. જ્યાં કોઈ પણ કાર્બન હશે તો નિયંત્રિત તો કરશે જ તે. પર્યાવરણીય પરિબળો, જમીન, ભેજ, pH, તાપમાન અને વાતાવરણના પોષક તત્વોના પ્રકાશનના દરને નિયંત્રિત કરે છે. તો એ વિધાન સાચું છે. ઇન શોર્ટ, ત્રણેય વિધાન સાચા છે, બરાબર. ચલો, ચોથો ક્વેશ્ચન જુઓ તો. પહેલું વિધાન શું કહે છે? ઉત્પાદકો એટલે કે પ્રોડ્યુસર્સ અને ઉપભોક્તા એટલે કે કન્ઝ્યુમર્સ એની શ્વસન પ્રવૃત્તિઓ દ્વારા કાર્બનનો નોંધપાત્ર જથ્થો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વાતાવરણમાં પાછો ફરે છે. સાચી વાત કે ખોટી વાત? તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે. પ્રોડ્યુસર્સ એટલે ઉત્પાદકતા, જેમાં કોણ આવશે? મુખ્યત્વે વનસ્પતિ, ફાઇટોપ્લેન્ક્ટન, એ બધા કે જે એક રીતે કંઈક ઉત્પાદન કરે છે, ઓક્સિજનનું અને ખોરાકનું પોતાની જાતે જ ઉત્પાદન કરે છે. અને ઉપભોક્તા એટલે આપણે મનુષ્ય આવી જાય એની અંદર, કે જે કન્ઝ્યુમ કરે છે, ઉપભોગ કરે છે. તો એ શ્વસનની પ્રવૃત્તિ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો નોંધપાત્ર જથ્થો વાતાવરણમાં પાછો ફેંકે છે. તો એ વાત બિલકુલ સાચી છે. એ વાત બિલકુલ સાચી છે. આપણે એ પણ ચલાવી દીધેલું છે કે ઉત્પાદકો વનસ્પતિ પણ શ્વસનમાં તો કાર્બન ડાયોક્સાઇડ, શ્વસનમાં તો ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. વનસ્પતિ જે છે એ શ્વસનમાં તો ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર છોડે છે, બરાબર. તો કે એ કાર્બન ડાયોક્સાઇડનો શેમાં ઉપયોગ કરે છે? તો કે એ તો ખોરાક બનાવવામાં. એ બધું આપણે સાલો પહેલાં ચલાવી દીધું છે. બીજું વિધાન શું કહે છે? કે બીજું વિધાન એવું કહે છે કે કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત ઈંધણ, ફોસિલ ફ્યુલ જે છે એની અંદર કાર્બનનો ભંડાર રહેલો છે અને તેના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે. તો એ વાત બિલકુલ સાચી છે. આપણે સાલો પહેલાં ચલાવી દીધી કે કાર્બનનો ટુકડો જે છે અથવા પેટ્રોલિયમ જે છે એની અંદર કાર્બન છે, કાર્બન છુપાયેલો છે, ટ્રેપ થયેલો છે, કેદ થયેલો છે. એને જ્યારે દહન કરશું, સળગાવશું, એનું કમ્બશન થશે તો વાતાવરણમાં મુક્ત થશે. વાત સાચી છે. કાર્બનના કુલ પૂલમાં
એટલે કે કાર્બનનો જે કુલ સ્ટોરેજ જે છે, એટલે કે ટોટલ જેટલો કાર્બન છે એની અંદર વિઘટન કરતાં ડીકમ્પોઝર જે છે એનો ફાળો નહિવત હોય છે, કારણ કે તેમનું કાર્ય જમીન અને મહાસાગરો માત્ર મૃત કાર્બનિક પદાર્થોની પ્રક્રિયા પૂરતું સીમિત છે. ત્રીજું વિધાન ખોટું છે, કારણ કે એવું તો કહી ન શકાય ને, વિઘટનકર્તાઓ જે છે ડીકમ્પોઝર્સ એનો પણ કાર્બન સ્ટોરેજની અંદર કાર્બનનું જે પૂલ કાર્બન સાયકલ જે છે એની અંદર એમનું પણ અત્યંત મહત્ત્વનું યોગદાન રહેલું છે. એમનું પણ રોલ અત્યંત મહત્ત્વની ભૂમિકા અદા કરે છે, કારણ કે જેઓ સજીવનું મૃત્યુ થશે પછી એમના વિઘટન કરી અને એમાંથી ફરીથી કાર્બનને વાતાવરણમાં છોડવાનું કામ એ જ એમનું છે, તો એનો ફાળો નહિવત કઈ રીતે હોઈ શકે? એ હકીકતમાં તમામ સજીવ જે છે એમાંથી કાર્બન છૂટો પડી અને વાતાવરણમાં ફરીથી પુનઃ મુક્ત કરવાનું કામ કરશે, તો એનો રોલ મહત્ત્વનો છે, નહિવત છે એવું કહી શકાય નહીં. ત્રીજું વિધાન ખોટું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે ફોસ્ફરસ સાયકલ ઉપર, ફોસ્ફરસ ચક્ર ઉપર. તો ફોસ્ફરસ સાયકલ જે છે એના બારામાં શું કહે છે કે ફોસ્ફરસ એ જૈવિક પટલ બાયોલોજિકલ મેમ્બ્રેન એટલે એક રીતે પડદો, જે પટલ હોય એ પડદા પ્રકારની વસ્તુ. તો કે ફોસ્ફરસ સાયકલની વાત કરે છે, બરાબર. તો કે એ ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જા સ્થાનાંતરણ પ્રણાલીનો મુખ્ય ઘટક છે. ઇન શોર્ટ શેની વાત કરે છે કે ફોસ્ફરસ સાયકલ જે છે, ફોસ્ફરસ એ ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જાનું જે સ્થાનાંતરણ જે છે એ એનું મુખ્ય ઘટક છે. તો કે હા, આ વિધાનનું બિલકુલ સાચું છે. એ ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જા એના સ્થાનાંતરણમાં એ મુખ્ય છે. ફોસ્ફરસ મુખ્યત્વે ક્યાં હોય? તો આપણે વાત કરીએ ને સજીવનું જે શરીર હોય, આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના દાંતની અંદર, એના મનુષ્યના કોષની અંદર, એ બધાની અંદર જે છે ને એ ફોસ્ફરસ જોવા મળે. ફોસ્ફરસમાંથી દાંતને એ બધું જે છે બનેલું હોય તો એ બધાની અંદર જોવા મળતું. ખડક જે છે, રોક્સ, પથ્થર, એ ફોસ્ફરસનો કુદરતી ભંડાર છે. તો કે હા, એ વાત પણ સાચી છે. જેમાં ફોસ્ફેટ સ્વરૂપમાં હાજર હોય છે. તો બીજું વિધાન સાચું છે, એમાં જે છે ફોસ્ફરસ જોવા મળે છે, ખડકની અંદરથી છૂટો પડે અને ધીમે ધીમે એ એમાં જોવા મળતું હોય છે, બરાબર. ત્રીજું વિધાન શું કહે છે? ત્રીજું વિધાન એવું કહે છે કે જ્યારે ખડકોનું અપક્ષયન, વેધરિંગ થાય છે, ખવાણ થાય છે, ત્યારે ફોસ્ફેટના અતિ સૂક્ષ્મ પ્રમાણ જમીનના દ્રાવણમાં ઓગળી જાય છે અને છોડના મૂળ દ્વારા શોષાય છે. તો એ વિધાન સાચું છે. હકીકતમાં ફોસ્ફરસ સાયકલ વર્ક કઈ રીતે કરે? તો કે ફોસ્ફરસ હોય કઈ જગ્યાએ? તો કે ફોસ્ફરસ જે છે, ફોસ્ફરસ એ ખડકની અંદર હોય, કોઈ પણ રોક્સ, કોઈ પણ પથ્થર, કોઈ પણ ખડકની અંદર હોય. હવે આ જે ખડક જે છે, આ ખડક એનું ખવાણ થશે, ધોવાણ થશે વરસાદના માધ્યમથી, પવનના માધ્યમથી, લાખો કરોડો વર્ષ પછી માની લો કે વરસાદના માધ્યમથી ખવાણ થયું, તો એ ખવાણમાંથી જે ફોસ્ફરસ જે છે એ છૂટો પડ્યો. હવે આ જે ફોસ્ફરસના જે કણ જે છે એ શું થશે? એ ફોસ્ફરસ ધોવાઈ ગયો, ખવાણ થયું, એ જમીનની અંદર ઉતરશે, જમીનની અંદર જતો રહ્યો અને જમીનની અંદરથી વનસ્પતિમાં જશે મૂળ વાટે, અને વનસ્પતિ મનુષ્ય ખાશે એટલે મનુષ્યની અંદર આવશે, મનુષ્યનું વિઘટન થશે એટલે પાછો જતો રહેશે. તો આવી રીતે આખી સાયકલ જે છે વર્ક કરતી હોય છે. ફોસ્ફેટ સ્વરૂપે ખડકમાં હશે, ખડકમાંથી જમીનમાં જશે, જમીનમાંથી ફોસ્ફરસ જે ખડકમાં હશે તો ખડકનું વિઘટન થશે, વેધરિંગ ઓગળી જશે અને એમાંથી જમીનમાં જશે, જમીનમાંથી મૂળ દ્વારા વનસ્પતિને મનુષ્ય ખાશે એટલે મનુષ્યની અંદર જશે, બરાબર. તો એવું આખું ચક્ર કામ કરશે. કાર્બન સાયકલ અને ફોસ્ફરસ સાયકલના તફાવતની બારામાં જોઈએ તો કે કાર્બન ચક્રથી વિપરીત ફોસ્ફરસનું શ્વસન દ્વારા વાતાવરણમાં કોઈ પ્રકાશન થતું નથી. તો એ વાત સાચી છે, બરાબર, કે ફોસ્ફરસ જે છે એ કંઈ શ્વસન દ્વારા તો મુક્ત થતો જ નથી. તો એ વાત સાચી છે. કાર્બન જે શ્વસનમાં કોણ લેવા દેવા છે? તો કે શ્વસનમાં કાર્બન અને ઓક્સિજન, આ બેને જ લેવા દેવા છે ને, એને ફોસ્ફરસ સારે કંઈ લેવા દેવા નથી. તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ કે ફોસ્ફરસ ચક્રમાં સજીવ પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનું વાયુમય વિનિમય નહિવત હોય છે. ફોસ્ફરસ સાયકલની અંદર સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનું વિનિમય જે છે નહિવત હોય છે. બીજું વિધાન એવું કહે છે. તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે. કેમ? કારણ કે આ કાર્બનના કમ્પેરિઝનમાં પૂછે છે. કાર્બન જે છે, કાર્બન એનું સજીવ સાથે વિનિમય ખૂબ વધારે હોય છે, જ્યારે ફોસ્ફરસનું એટલું હોતું નથી, બરાબર. તો બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન કંઈ એટલું કામનું નથી, તેમ છતાં આપણે જોઈ લઈએ કે વરસાદ દ્વારા ફોસ્ફરસના વાતાવરણીય ઇનપુટ્સ કાર્બનના ઇનપુટ્સ કરતાં ઘણા ઓછા હોય છે. તો એ વાત સાચી છે, કારણ કે વરસાદ ઓલામાં વધારે ઇનપુટ આપે છે. ફોસ્ફરસ ચક્રમાં બેક્ટેરિયાની ભૂમિકા, એના બારામાં અને એનું પોષણ જે છે એના બારામાં જોઈએ કે શાકાહારી, હર્બીવોર્સ, તૃણાહારી જે છે, તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ તત્વ ફોસ્ફરસ છોડમાંથી મેળવે છે.
તૃણાહારી જે છે, શાકાહારી જે છે, મનુષ્ય પણ એની અંદર આવી જાય, વનસ્પતિ ખાવાવાળા તમામ લોકો એની અંદર આવી જાય. એ બધાની અંદર ફોસ્ફરસ જે છે એ ક્યાંથી મેળવે છે? છોડમાંથી મેળવે છે. એ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે ફોસ્ફરસ સૌથી પહેલાં ક્યાં જશે? પહેલાં ખડકમાં હશે, ખડકમાંથી ઓગળી અને જમીનમાં જશે, અને જમીનમાંથી મૂળ વાટે વનસ્પતિમાં જશે, અને વનસ્પતિમાંથી આપણામાં આવશે. તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે. બીજું વિધાન જોઈએ કે જ્યારે મૃત સજીવો અને કચરાના ઉત્પાદનોનું વિઘટન થાય છે ત્યારે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા ફોસ્ફરસ મુક્ત કરે છે. તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે. બીજું વિધાન પણ સાચું છે કે જ્યારે એનું વિઘટન ને એ બધું થતું હોય ત્યારે બેક્ટેરિયા, માની લો કે સજીવની અંદર ફોસ્ફરસ છે, સજીવનું મૃત્યુ થઈ ગયું, હવે બેક્ટેરિયા દ્વારા જ્યારે એનું વિઘટન થશે તો સજીવમાંથી જે ફોસ્ફરસ મુક્ત થશે એ ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થશે અને ફોસ્ફરસને મુક્ત કરશે. બીજું વિધાન સાચું છે. કાર્બનનો અમુક નિશ્ચિત જથ્થો સેડિમેન્ટમાં ખોવાઈ જાય છે અને પરિભ્રમણમાંથી દૂર થાય છે. તો એ વાત પણ સાચી છે. ત્રણેય વિધાન સાચા છે.